ચાલો વાત કરીએ ટૂંકી અને ટચ શ્રીમદ ભગવદ્ ગીતાના સારની. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જેમ ભગવાનના કુલ 24 અવતાર છે એમ ગીતાના કુલ 18 અધ્યાય છે અને કુલ 18 અધ્યાયનું વિવરણ આ પ્રમાણે છે. શરૂઆતના 5 અધ્યાય એ મારું મુખ છે, ત્યાર પછીના 5 અધ્યાય એ મારું હૃદય છે, એના પછીના 5 અધ્યાય એ મારી ભુજાઓ છે અને ત્યારબાદનો અધ્યાય એ મારું પેટ છે, ત્યાર પછીનો એક અધ્યાય એ મારી જાંઘાઓ અને 18મો અધ્યાય એ મારા ચરણો છે. ગીતાના શ્લોક એ મારી નાડીઓ છે અને તેના શબ્દો એ મારું રોમ રોમ છે. આવું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયું છે. ગીતા એ જીવનનો આધાર છે, કારણ કે તેમાંથી આપણા જીવનના સમગ્ર પ્રશ્નોના જવાબ મળે છે. ગીતાના નિયમિત વાંચનથી જીવનમાં પરિવર્તન આવે છે અને વળી કહેવાયું છે ને કે પરિવર્તન એ તો સંસારનો નિયમ છે.